ફાઉન્ડર ઓફ અજીલિયા. આપણે મળવા આવ્યા છીએ આજે અજિતા ઇટાલિયા. Fashion is always a women's choice. Glitter ne when you add to any outfit, it just dresses up. તમારું આઉટફિટ ને એકદમ એનહાન્સ કરી દે. મેં સાંભળ્યું છે તમારું કેફે પણ છે. યસ. અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ કેફે છે. यहाँ पे है ये ईद हमारी. તમને બીજા કયા એનિમલ્સ અને બર્ડ્સ અહીંયા છે? બર્ડ્સ છે બધા અલગ અલગ અંદર. રેબિટ છે, આ રેબિટ આઇલેન્ડ છે આગળ. સ્કૂલ છે આપણી સુરતમાં સંસ્કાર ભારતી વિદ્યાલય. અમારો મેઇન મોટિવ એ છે કે આપણે છોકરાઓની લાઈફને ટચ કરવી છે. કે તમે એક સાયકલિસ્ટ હતા અને સ્પીટી વેલીમાં તમે પહોંચ્યા હતા એન્ડ યુ આર ધ ફર્સ્ટ ઇન્ડિયન વિમેન કે જેણે આ રેકોર્ડ બનાવ્યો હતો. જેના માટે મોદીજીએ પાર્લામેન્ટમાં બોલાવીને એપ્રિશિએટ પણ કર્યું હતું. વાવ. અમે ગુજરાતી. કોન્ફિડન્સ ઇઝ ધ બેસ્ટ આઉટફિટ અને તમારા કોન્ફિડન્સને હંમેશા જરૂર હોય છે નવા કલર્સ, નવી સ્ટાઇલ, નવી ડિઝાઇન્સની. આજે અમે ગુજરાતીની ટીમમાં હું છું ધારા અને મળવા આવીએ છીએ સુરતના એક એવા વ્યક્તિત્વને કે જે આ બધું જ એક સાથે ડિઝાઇન કરે છે. લેટ્સ ગો. ફાઉન્ડર ઓફ અજીલિયા. આપણે મળવા આવ્યા છીએ આજે અજિતા ઇટાલિયા, who is cyclist and recordist as well stylish. Hi Ajita. Hello, are welcome you? to Ajilia. Thank you so much. Thank you for inviting me and my team. It's a pleasure. Thank you. I just am so excited to તમારો સ્ટોર એક વખત જોઉં અને મારા વ્યુઅર્સને પણ બતાવું. Yeah, for sure. Fashion is always a women's choice. એટલે priority હોય છે. So in my store we have 140 designers at a time present here. Okay. So it's a multi-designer store. એટલે હું Delhi, Bombay થી સારા labels which are not available in Surat, I try and fetch out and get to the store so that Surat can have the benefit and Suratનો fashion scenario like I can change a little bit, you know, કે મારો થોડો હાથ રહે એમાં. Yeah, so these are all the different kinds of jewelries and આ બી બધા like very good designers in jewelries. This is Isharia. Our Isharia jewelry, all the celebs wear their jewelry most. So jewelry માં પણ we have all categories and all different Wedding, designs. casual, Everything. classy, Everything. everything. Great. So like when you have આવી કાઇન્ડની classic jewelry હોય, pearls are always classic. Yes. This આટલું glitter ને એ when you add to any outfit, it just dresses up. તમારું આઉટફિટ ને એકદમ એનહાન્સ કરી દે. સિમ્પલ આઉટફિટ હોય અને તમે એક્સેસરી તમે નાખી હોય તો તમારું ઓલરેડી આઉટફિટને એ હેવી જ કરી દે. તો અત્યારે અહીંયા આખું જે સ્ટુડિયો છે એ તો અમે લોકો એક્સપ્લોર કર્યો, બટ મેં સાંભળ્યું છે તમારું એક કેફે પણ છે. યસ. અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ કેફે છે કે જેનો રસ્તો આઈ થિંક આ સ્ટુડિયોમાંથી નીકળે છે. યસ. લેટ્સ ગો ધેર. So it's a health cafe હા. and of course when you are in Surat હા. and એક ગુજરાતી હોસ્ટ હોય તો ખાવાની વાત તો હોય જ. યસ. चाय पे चर्चा बहुत सारी होती है पर एम्बियंस જોઈને એવું લાગે છે કોફી તો બનતા હે. અજિતા ઇટાલિયાને ઓલરેડી તમે મળી ચૂક્યા છો. મેમ, આજે આખો સ્ટોર છે અજીલિયા એન્ડ બોહો જ્યાં અમે બેઠા છીએ કેફે. શરૂઆત બંનેની ક્યાંથી થઈ? બંનેની શરૂઆત સાથે જ થઈ. હા. સ્ટોરને 7 વર્ષ થયા. ધીસ ધ 8th year રનિંગ. અને પહેલાં બીજી જગ્યાએ સ્ટોર હતો, એ નાનો સ્ટોર હતો વેન આઈ સ્ટાર્ટેડ વિથ ધ સ્ટોર.
અને એમાં ત્યાં નાનું એવું કેફે હતું, જસ્ટ નાનું ઓપન કેફે વિથ 4 tables. એન્ડ બિકોઝ મારો ઇન્ટેન્શન હતો કે જે લોકો શોપિંગ કરવા આવે એની સાથે મેલ્સ હોય તો વોટ ડુ દે ડુ, સો દે કેન જસ્ટ સિટ દેર એન્ડ હેવ અ સિપ ઓફ કોફી એન્ડ એન્જોય, એ લોકોને પણ એનો ટાઈમ મળે. એન્ડ બિકોઝ ફૂડ એન્ડ ફેશન હંમેશા મારું પેશન રહ્યું છે, એટલે આઈ ઓલવેઝ વોન્ટેડ કે હું ફૂડ લાઇનમાં પણ કંઈક કરું અને ફેશનમાં પણ કંઈક કરું. એ લોકો મેરેજ પછી પણ એવું વિચારે છે કે ના યાર, લાઈફ ઇઝ ફૂલ સ્ટોપ નાવ, હવે મારું ઘર, મારી જવાબદારી એન્ડ એવરીથિંગ. 3 things ફોર ફિટનેસ, એ બધી લેડીઝ માટે તમે શું કહેશો? યા, એટલે આઈ ફીલ કે મેરેજ પછી લાઈફ ફૂલ કોમા કે ફૂલ સ્ટોપ નથી આવતો, ઇનફેક્ટ સ્ટાર્ટ થાય છે જ્યારે તમે તમારી ઓરિજિનલ દુનિયામાં તમારા ઓરિજિનલ લોકો સાથે જ્યારે જોડાઓ છો ત્યારે તમારી લાઈફ સ્ટાર્ટ થાય છે. સો ફિટનેસ માટે આઈ વુડ સે કે સ્પેશિયલી વિમેન આફ્ટર 30s, એક તો એમનું રેગ્યુલર બોડી ચેકઅપ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. મેમોગ્રાફી થઈ ગયું કે પેપ્સમિયર ટેસ્ટ થઈ ગયું, એ બધા ટેસ્ટ જે છે એ રેગ્યુલરલી લાઈક એવરી યર 2 years જે થતા હોય એ દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, સો દેટ આપણે આવતા કોઈ નવી બીમારી કે કોઈ એને આપણે પહેલેથી વી ગેટ અવેર. એન્ડ એક્સરસાઇઝ આઈ ફીલ ઇઝ અ મસ્ટ. એવું નથી કે રિગરસ એક્સરસાઇઝ કે તમે જીમ જાઓ, કે જસ્ટ સિમ્પલ હાફ એન આવર 40 minutesનું વોક બી નેચરમાં વિલ ગીવ યુ લિટલ ડિફરન્ટ હેપીનેસ. ઓકે, એ બી નેચરમાં વોક કરો એનાથી બીજું તો શું સારું હોય. યસ. અને ઇટ્સ ઇઝી ગોઈંગ, તમારે એમાં કોઈ ઇક્વિપમેન્ટ નથી જોતા, કોઈ ફેન્સી ક્લોથ્સ નથી જોઈતા. મે બી બિકોઝ સાયકલિંગ કે રનિંગ માટે કોઈ ઓપ્ટ કરે તો યુ નીડ અ લોટ ઓફ એક્સેસરીઝ એની, પણ વોકિંગ માટે તો યુ ડોન્ટ નીડ એનીથિંગ એન્ડ યુ કેન જસ્ટ ગો એની ટાઈમ, મોર્નિંગ, ઇવનિંગ, Anywhere. And what the third thing? And the third thing is women, especially of my age, એટલે 35 plus ને બધા, supplements is very important. Yes. ઘણીવાર લોકોની માન્યતા હોય છે કે અમે તો બધું ખાઈએ છીએ, હું હેલ્ધી ફૂડ ખાઉં છું, બધું ખાઉં છું, પણ still we need those supplements like calcium or omega-3, and there are a lot of other like multivitamins and B12 everything. is most important. B12 is most important for our vegetarians especially. Yes. એટલે સપ્લિમેન્ટ્સ લેવામાં આઈ ડોન્ટ થિંક આપણે પાછા પડવું જોઈએ. એન્ડ આઈ ફીલ કોલેજન Most important for ladies. Most important for ladies, for your joints, for your skin, for your hair, nails, everything. Yes. So આ 3 વાત જે હતી એ ફિટનેસ, but 3 things about fashion. Okay, fashion, 3 things is too short actually, but we'll quickly cover it. Yeah. પહેલા તો basic makeup, like if you don't like too much of makeup, but then basic, just a little eyeliner or light lipstick or something, that is very important, which will make yourself also happy. Confident as well. Like I feel that always dress for yourself. તમે બીજા માટે કરવાની કોઈ જરૂર નથી. Yes. તમે ડ્રેસ કરશો, તમે ખુદ રેડી થશો ને, એટલે યુ વિલ ફીલ હેપી ફ્રોમ વિધિન. સો ડ્રેસ ફોર યોર સેલ્ફ. Okay. પછી બીજું એક હું કહીશ કે ઓલવેઝ ઇન્વેસ્ટ ઇન ફ્યુ બેઝિક ક્લોથ્સ. થોડા બેઝિક ક્લોથ્સ હંમેશા રાખો, લાઈક પ્લેન શર્ટ્સ and plain pants and all, or some cord set plain ones. આ કેફેમાં બેસીને આખો સ્ટોર વિઝિટ કરીને આઈ વુડ સે કે તમારા બેટર હાફને મળવાની પણ મને એટલી જ ઈચ્છા છે, કારણ કે જેટલી મોટી તમારી પ્રોફાઇલ, જેટલી મોટી તમારી અચીવમેન્ટ છે, આઈ એમ શ્યોર એમની પણ એટલી જ મોટી છે. Yes. So let's go to meet him. Yes, let's go to meet him. Let's He's go. at home and we Okay. Okay, let's go to the home. Yeah. તો અત્યારે એમના ફાર્મ પર અમે પહોંચી ગયા છીએ, જ્યાં એ લોકો રહે પણ છે. તો ફાર્મનું નામ છે સાધો. આ કેવી રીતે પડ્યું આ નામ? સો દારા, એમાં છે ને અમારો વેરી ફર્સ્ટ હોર્સ જે અમે અને વેરી ફર્સ્ટ એનિમલ જે અમે લીધું એ કબીર છે એનું નામ. અને એ કહેવત છે કે કહેત કબીર સુનો ભાઈ સાધો, એટલે કબીર પરથી આ જગ્યાનું નામ સાધો પડ્યું, બિકોઝ હી ઇઝ ધ રીઝન આ જગ્યા બની છે. વાવ, એટલે તમને હોર્સ પ્રત્યે ખૂબ પ્રેમ છે. અને આ લોકોને કહીશું, જેટલા પણ દર્શકો છે, દરેક જેટલા પણ બર્ડ્સ છે કે એનિમલ્સ છે અહીંયા છે એમની પાસે.
સો ફાઇનલી સર અહીંયા છે. Hi, એઝ hi. તમને હોર્સ લવર છો એટલે તમે અહીંયા જ જોવા મળો. કેમ છો? મજામાં? એકદમ બોલો. આનું નામ શું છે મને પૂછવું છે. આ છે શિવરાજ. શિવરાજ. ઓકે એડલ્ટ છે એટલે આને સ્ટેલિયન કહેવાય. ઓકે. એડલ્ટ મેલ છે શિવરાજ. સો હોર્સ રાઇડિંગ તમારામાંથી કોણ કરે છે અત્યારે? અમે બંને કરીએ છીએ પણ ઓછું કરીએ છીએ, પણ અમારો નાનો સન છે કાર્ય, એ હા. હોર્સ રાઇડિંગ કરે છે. ઓહ વાવ. એટલે એની ઈચ્છા હતી એટલે પછી હોર્સ રાખવાનું શરૂ કર્યું. વાવ. સો અમારી બીજી ફિમેલ હોર્સીસ છે, એમાં એકનું નામ રેવા છે અને એક હીર છે અને એક કબીરની ડોટર છે, એનું નામ વાની છે. બાની. દેટ ઇઝ કબીર્સ વાની. ઓહ ઓકે. અમે મળી શકીએ એને બધા? Yeah, ચાલો sure. મળીએ, ચાલો. વાવ. Please यहाँ पे है ये हीर हमारी. हीर. Where is Ranja? Ranja must be somewhere. એટલે આના માટે રાંઝા શોધવાનો છે. કબીર છે ને અમારો રાંજા એનો. ક્યા બાત હે. આ મારી ડાઈ દીકરી છે. Oh. Can we go inside? No, we can just stay here and Hi. Hey beautiful. here pregnant છે 4 months. અચ્છા. ઓકે. અને આ છે અમારી બીજી દીકરી રેવા. રેવા. એ પણ પ્રેગ્નન્ટ છે. ઓકે. હોર્સમાં જનરલી એવું હોય, ફિમેલ હોય ને થોડી ઓબિડિયન્ટ હોય અને શાંત હોય. હમ. પ્રોબ્લેમ મેલનો જ હોય. એટલે એક જ એવું કહી શકીએ આપણે ક્રીચર કે જે હા. આ વાલ કરી રહી છે. હમ. હા. ખૂબ નેચર લવર છે અને આખા એમના ફાર્મની આપણે વિઝિટ કરવાના છીએ. કેટલા નેચર લવર છે એની વાત આપણે એમની સાથે જ કરીશું, પણ એ પહેલા એમના થોડા સપનાઓની પણ વાત, અને જ્યારે એમણે શરૂઆત કરી આ આખા ફાર્મની અને એમના બિઝનેસની, એમના કરિયરની, એ બંને કપલ સાથે મળીને કેટલું સરસ કામ કરી રહ્યા છે એ પણ આપણે વાતો કરીશું એમની સાથે. બિફોર દેટ આપણે ક્યાંય કોઈ જગ્યા પર એમ ફરીએ એ પહેલાં મને પૂછવું છે, તમને બંનેને આટલો બધો નેચર સાથે પ્રેમ કેવી રીતે થયો? આમ તો અમે બંને નેચર લવર હતા પણ એટલી અમને ખબર નહોતી, પણ બંને છોકરાઓ વધારે ટુવર્ડ્સ નેચર હતા હા. એટલે પછી અમારામાં બી એ થોડું એનહાન્સ થયું. તમારા બંને બાળકોનું નામ શું? સૌથી મોટો છે યુગ અને નાનો છે કાર્ય. ઓકે. એ શું કરે છે? યુગ અત્યારે ભણવાનું પૂરું થયું છે અને એને ફિલ્મિંગ, એક્ટિંગ ને ઇન્ટરેસ્ટ છે એટલે એમાં હવે શરૂઆત કરી રહ્યો છે. અને શોખથી રેસિંગ કરે છે. ઇન્ડિયામાં લાસ્ટ યર એનું રેન્કિંગ 3rd નંબર પર હતું. ચેન્નઈમાં રેસ ટ્રેક છે ત્યાં રેસ કરે છે. ઓકે, ગ્રેટ. એન્ડ યંગર વન? યંગર વન 11thમાં છે, કાર્ય. ઓકે. એને જરા જિમિંગનો શોખ છે એટલે દિવસમાં 2 કલાક જીમ કરે છે. ઓહ વાવ, વન્ડરફુલ. સો તમે બંને ક્યારે મળ્યા? અમે બેઝિકલી અમારા અરેન્જ મેરેજ છે. ડઝન્ટ લુક્સ લાઈક. એટલે લગ્ન થયા ને 1 વર્ષ પહેલા, અબાઉટ 1 વર્ષ પહેલા અમે હા. મળ્યા. બેઝિકલી અરેન્જ મેરેજ એટલે પાણીનો ટ્રે લઈને આવીને અમે જોયા અને એવું બધું. અચ્છા, ઓકે. મને મેમે એકચ્યુઅલી કારમાં જ કહ્યું કે બહુ જ નાની ઉંમરમાં લગ્ન થયા હતા. એમના અચ્છા, ઓકે. સો કેટલો ડિફરન્સ છે તમારા વચ્ચે? 5 years. 5 years. ઓકે. સો મેમ, આપણે ચાલતા આખી જે વોક લઈએ છીએ એમાં મારે તમને પૂછવું છે કે એવું શું ગમ્યું એટ ધેટ ટાઈમ? ક્યારે તમારા લગ્ન થયા? એક આંકડો મળી શકે જે 1998. 1998માં જ્યારે લગ્ન થયા, એટ ધી એજ ઓફ 19, મેમ તમે એમનામાં શું જોયું હતું? આઈ થિંક 19 વર્ષની લાઈક ઉંમર પર ક્લિયરિટી તો ના જ હોય કે તમારા લાઈફ પાર્ટનરમાં શું જોઈએ છે, પણ અમારી જે પહેલી મુલાકાત હતી ત્યારે હી વોઝ ઇન્ટુ મ્યુઝિક અને પેરાગ્લાઇડિંગ એ પૂનામાં કરતા હતા. જ્યારે એમને બધી વાત કરી ત્યારે મને થોડું એક્સાઇટિંગ લાગ્યું કે ના, માણસ તો થોડો એડવેન્ચરસ છે. એટલે ઇમ્પ્રેસ કરવાનું બધું મટીરિયલ ત્યારે ગોઠવી રાખેલું એમ. સો દેટ ઇઝ વોટ આઈ ફાઉન્ડ, બીકોઝ એ મ્યુઝિક એટલે એ સિંગિંગ કરતા હતા ત્યારે અને
એ મને થોડું ડિફરન્ટ લાગ્યું કે લાઈક અમારા ઘરમાં વેન યુ સી ગુજરાતીઝમાં ત્યારે એ વર્ષો પહેલાં હા. હોબીઝને એટલી બધી પ્રાયોરિટી નહીં આપતા હતા યસ એન્ડ વેર હી વોઝ ડુઈંગ ઓલ ધીઝ એક્ટિવિટીઝ એટલે મને એમ લાગ્યું કે ના કંઈક તો એ અલગ વ્યક્તિ છે એમ. હા રાઈટ અને તમે સર મેમમાં શું જોયું મેમમાં મને સૌથી વધારે જો ગમ્યું હોય ને તો અરેન્જ મેરેજ હતા એટલે પહેલાં ચોઇસીસો આવતી હતી પણ મને જે માઇન્ડમાં હતું હા સૌથી વધારે એમની હમ્બલનેસ, હા ઇનોસન્ટનેસ અને વેલ ટુ ડુ ફેમિલીમાં હોય છતાં બી હમ્બલનેસ હોય એ મને વધારે સ્પર્શી ગયું. ये ऑस्ट्रिच सर कहाँ से लेके आए इसको और कैसे लेके आए ઓસ્ટ્રિચ એકચ્યુઅલી ઇન્ડિયાનો એનિમલ છે જ નહીં, हाँ એટલે આ તો બહારથી જ આવેલા છે जी અને ઇન્ડિયામાં બ્રીડ થતા હોય. ओके એકચ્યુઅલી પેર છે એટલે પેરનું નામ ઓસ અને સ્ટ્રીચ, ફિમેલ છે નામ સ્ટ્રીચ રાખ્યું છે. આ ઓસ છે, સ્ટ્રીચ ક્યાંક આંટો મારવા ગઈ છે એટલે હમણાં નજરમાં આવશે. અચ્છા ઓકે પણ બહુ જ બધા બર્ડ્સ એનિમલ્સ અને આઈ વુડ સે ઇન્ડિયામાં જેટલા પણ અલાઉડ છે બધા જ અહીંયા છે યસ યસ હે કે નહીં અને અમારો હેતુ એ હતો કે એ જેટલા બી એનિમલ્સ અમે અહીંયા લાવ્યા છે ને બધા બેબી એનિમલ્સ લાવેલા સો દેટ એક કનેક્શન એમની સાથે ડેવલપ થાય. અને આ ઓસ્ટ્રિચ જ્યારે આવ્યું ત્યારે આટલું જ હતું, આટલું જ હતું ઓકે અને હવે ઇટ્સ ગ્રોન અપ. વન્ડરફુલ આ બધા જે અલગ અલગ અહીંયા છે તમે બીજા કયા કયા એનિમલ્સ અને બર્ડ્સ અહીંયા છે બર્ડ્સ છે બધા અલગ અલગ અંદર. રેબિટ છે, આ રેબિટ આઇલેન્ડ છે આગળ. હા રેબિટ આઇલેન્ડ ઓકે પેરેટ્સ છે બહુ બધા અને એમાં અલગ અલગ સ્પીસીસના પેરેટ્સ છે. મને આ કંઈક અલગ જોવા મળ્યું અહીંયા આને શું કહેવાય તો એ ટર્કી છે. ઓકે આ જે બ્લેક છે એ મેલ ટર્કી છે ઓકે અને ફિમેલ એને હશે અને આ બીજા બધા જોઈએ છે એ બધા એના બેબીઝ છે. એટલે અહીંયા એકચ્યુઅલી આ જેટલા એનિમલ્સ લાવ્યા અમે પહેલાં પેર જ લાવેલા બધા અને એમાંથી બેબીઝ બોર્ન થયા અને ગ્રો થયા. પેર લાવવાનો મેઇન હેતુ એ કે એ લોકો હેપીલી લાઈફ જીવી શકે. આ રેબિટ આઇલેન્ડ છે. વન ઓફ ધ ક્યુટેસ્ટ અને એટલે આને બી right. અમે પહેલાં 5 રેબિટ્સ હતા જ્યારે અચ્છા અહીંયા આવ્યા ત્યારે અને એમાંથી આટલા બધા થયા છે. અત્યારે આઈ થિંક ઓલમોસ્ટ 74 જેવા છે. 74 ઓકે પણ આને મેન્ટેન કરવા માટે પણ તમે કોઈ સ્ટાફ અપોઇન્ટ કર્યો હશે બિલકુલ Yes. બિલકુલ દરેક- દરેક એનિમલ માટે અલગ અલગ વ્યક્તિઓ છે એનું ધ્યાન રાખવા માટે. કેટલો સ્ટાફ હશે સર અરાઉન્ડ 20 થી 22 છે એટલે ઓવરઓલ. આના માટે તો 3 થી 4 છે. અચ્છા ઓકે તો 20 થી 22 જણાનો સ્ટાફ Total, હા. બધા જ હમ. બધું જ મેનેજ કરે છે. વન્ડરફુલ તો તમે સાંભળી રહ્યા છો એમના ફેમિલી મેમ્બર્સના અવાજ એ લોકો કરી રહ્યા છે પણ તમે સર એકેડેમિક્સમાં કેવી રીતે અત્યારે કારણ કે સ્કૂલ તમે એક સુરતમાં બહુ જ વર્ષોથી રન કરી રહ્યા છો એના વિશે થોડી વાત કરો. સ્કૂલ છે આપણી સુરતમાં સંસ્કાર ભારતી વિદ્યાલય અને સ્કૂલ જનરલી અમારો મેઇન મોટિવ એ છે કે આપણે છોકરાઓની લાઈફને ટચ કરવી છે અને જે અત્યારની જનરેશન એથિક્સથી થોડી દૂર થઈ ગઈ છે તો એને પણ સ્ટીક કરીને રહે કેમ કે વર્ષો પહેલાં પણ એથિક્સની જ જીત થતી હતી, આજે પણ થાય છે અને વર્ષો પછી પણ એ જ થવાનું છે. એથિક્સ છે, પછી સોસાયટીના જે એથિક્સ છે કે બેસિક ટ્રાફિક રૂલ્સ છે હા કે બીજાને તકલીફ ન થાય એ લોકોને એ સમજાવવાની કોશિશ કરી રહ્યા છે કે આ પૃથ્વી પર આપણે એકલા નથી, બીજા પણ એક્ઝિસ્ટ કરે છે, હ્યુમન બિંગ હોય કે એનિમલ્સ હોય. એટલે એ કોશિશ અમારી છે. અને સ્કૂલ તો હું જનરલી એમ જ માનું છું, સપોઝ આપણે ક્યાંય જોબ કરતા હોય તો પછી જોબમાં એપોઇન્ટ કરે અને 6 મહિના ટ્રેનિંગ આપે એમ આ લોકોની લાઈફની ટ્રેનિંગ અહીંયા થાય છે સ્કૂલમાં. તો વન્ડરફુલ પૂરેપૂરી કોશિશ કરીએ છીએ કે લોકોનું 360 ડિગ્રી ડેવલપમેન્ટ થાય અને જ્યારે પોતાની લાઈફમાં પરફોર્મ કરવાનું આવે ત્યારે ફેલિયર થવાના ચાન્સીસ ઓછા થાય એની કોશિશ કરીએ. આમનું પણ નામ હશે આઈ એમ શ્યોર. યસ આનું નામ છે ઝોરાવર. ઓકે એનું નામ જ કહે છે કે આ કેટલો સ્ટ્રોંગ છે. અને આ છે અમારો બગીરા. બગીરા એ બ્લેક શેફર્ડ છે, એ આખો બ્લેક છે એટલે અમે એનું નામ બગીરા રાખ્યું છે. ઓકે અને આ અમારો ફર્સ્ટ ડોગ છે જે સિમ્બા છે, સિમ્બા એ જર્મન શેફર્ડ છે. ઓકે
અને આ બધા જ ડોગ્સ અમે એ લોકો એકદમ બેબીઝ હતા ત્યારથી લાવેલા છે. સર મને એવી ખબર પડી છે, એક સિક્રેટ મને ખબર પડી છે કે તમે હંમેશા વ્હાઇટ કપડાં પહેરો છો. વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધેટ? એમાં એવું હતું કે વર્ષો પહેલા છે ને એકવાર હું વ્હાઇટ શર્ટ પહેરીને કંઈક ગયા હતા ફંક્શનમાં, હા. તો પેલો દાળનો ડાઘ પડ્યો, તો મેડમે મને એવું કીધું કે વ્હાઇટ શર્ટ પર એટલે ઓલવેઝ બગડે છે એમ. ઓકે. બસ ત્યારથી વ્હાઇટ પહેરું છું ને હજી સુધી શર્ટ બગડ્યો નથી. એટલે તમે ચેલેન્જ એક્સેપ્ટ કરી, રાઈટ? બિલકુલ બિલકુલ. લેટ્સ સિટ હિયર. ઓકે. આ તમારે રહેવું છે ઇન્ટરવ્યુમાં, શું કરવું છે અમને પૂછીએ આપણે. They are also ગુજરાતી. ભાઈ અમે બધા ગુજરાતી. એક ગુજરાતી છે અને અમારા બધા ડોગ્સ વેજીટેરિયન છે. અરે વાહ, ઓકે. કેટલા વર્ષ થયા છે મેરેજને? 26. 26. અને મેં જોયું હતું, અચ્છા, ઇન્સ્ટાગ્રામ પર તમે એક 25મી એનિવર્સરી પર એક બહુ જ શૂટ એક અલગ પ્રકારનું રાખ્યું હતું. એના વિશે મેમ તમે થોડી વાત કરો. સો દારા, અમારા મેરેજ છે ને એકદમ સિમ્પલ રીતે થયા હતા આર્ય સમાજમાં, બિકોઝ એમના ઘરના એ લોકો એમ માને છે કે થોડું સિમ્પ્લિસિટીમાં માને છે કે લગ્નમાં ખર્ચો કર્યા કરતાં એજ્યુકેશનમાં કે બિઝનેસમાં આપણે એ કરીએ, બિકોઝ ખોટો વેડફીએ છીએ આપણે પૈસો લગ્નમાં ખર્ચો કરીને. સો હું એ ઓનલી ડોટર છું, પણ તો પણ મારા પેરેન્ટ્સે અગ્રી કર્યું એમના ઘરના બધાના રિસ્પેક્ટ, એ ડિસિશનને રિસ્પેક્ટ રાખીને. અને અમારા આર્ય સમાજમાં મેરેજ થયા હતા, જેમાં ખાલી અમે 60-70 લોકો જઈશું જે ઘરના હતા. તો વેડિંગ વખતે એ બધું નહીં થયું હતું, અને ત્યારે આટલું બધું આવું હતું પણ નહીં. એટલે એક ઈચ્છા હતી કે 25th આપણે એક માઇલસ્ટોન છે કે 25 યર્સ સાથે આટલા રહ્યા હોય ને મેમરીઝ છે ને બધું, તો વી વોન્ટેડ ટુ ક્રિએટ મેમરીઝ ફોર અહેડ. એટલે અમે એ સેલિબ્રેશન વિચારેલું, અને મારા વિશ લિસ્ટમાં હતું કે આપણે પેલું ફેન્ટેસી જોઈએ ને કે હા ક્રિશ્ચિયન વેડિંગ થાય અને બ્રાઇડ આવે, એના ફાધર એને લઈને આવે. એટલે અમે એવું 25th એનિવર્સરી પર અમે એવી રીતે રાખેલું કે મારા પપ્પા મને લઈને આવ્યા અને હી વોઝ ઓન ધ સ્ટેજ, અને મારા પપ્પાએ એને મને સોંપી દીધી. અને એક એજ્યુકેશનની તો આપણે વાત કરી જ, પણ સર બીજી કોઈ એક્ટિવિટી વિશે વાત તમે કરી શકો? સોશિયલી ઇન્વોલ્વમેન્ટ થોડું એટલા માટે છે અમારું કે બંનેનું ઇક્વલી છે કે અત્યારની જનરેશનને સોશિયલ રિસ્પોન્સિબિલિટી સમજાવવાની ખૂબ જરૂરી છે. મેં આગળ કીધું ને એમ કે ભાઈ આ પૃથ્વી પર આપણે એકલા નથી, આપણી સાથે બીજા બી કોઈ એક્ઝિસ્ટ કરે છે. એટલે અમે સુરત શહેર પોલીસ સાથે આઈ ફોલો કરીને ટ્રાફિક અવેરનેસ કેમ્પેઇન કર્યું હતું, બહુ સક્સેસફુલ રહ્યું હતું. કેમ કે આપણા ગુજરાતમાં સ્પેશિયલી ટ્રાફિક રૂલ્સ ફોલો કરવા બહુ મોટું હેડેક છે. અત્યારે તો સુરતમાં બહુ સારી રીતે સિગ્નલ ફોલો થાય છે, પણ ત્યારે એક શરૂઆત કરી હતી એની સારી અસર થઈ હતી. અમે એવું સ્ટ્રોંગલી માનતા હતા કે સ્કૂલથી આ શરૂઆત થવી જોઈએ, કેમ કે રૂટ્સ આપણા ત્યાં છે. એટલે સ્કૂલ અને કોલેજથી શરૂઆત કરી હતી. પછી બીજું મોટો પ્રોજેક્ટ શહેર પોલીસ સાથે લઈને આવેલા યુ-ટર્ન કરીને. યુ-ટર્ન? હા, યુ-ટર્ન એટલે લાઈફથી યુ-ટર્ન. એનો મેઇન બેઝિક અમારો આઈડિયા એ જ હતો. સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી જે શહેરનો મેઇન રોડ હોય એને બ્લોક કરી દે, અને ત્યાં બાળકો નિશ્ચિંતપણે રોડ ઉપર સાયકલ ચલાવે, સ્કેટિંગ કરે કે કોઈ વ્હીકલ ના આવે, ડ્રોઈંગ કરે, રોડ ઉપર ચોકથી ડ્રોઈંગ કરે. એટલે જે વસ્તુ આપણે વર્ષો પહેલાં કરતા હતા, ભમરડાથી રમે, ગિલ્લી દંડાથી રમે, એ બધું જ શરૂઆત કરી. અને સૌથી મોટી સક્સેસ અમારી એમાં એ હતી કે ત્યારે 6 થી 8માં એ સમયમાં 25 થી 30,000 લોકો આવીને એન્જોય કરતા હોય. દાદા દાદીના કોર્નર બનાવેલા, દાદા દાદી બેઠેલા હોય, ત્યાં જઈને સ્ટોરી કરતા હોય, છોકરો આવીને સાંભળે. એ બધું રિવાઈવ કર્યું અમે ત્યાં. અને કોઈના હાથમાં તમે મોબાઈલ ના જોવો, ફોટો શૂટ કરવો હોય તો મોબાઈલ યુઝ કરે, બાકી સોશિયલ મીડિયામાં યુઝ કરવું છે તો કોઈનો ફોન આવે છે, કોઈ નહીં. એટલા લોકો ઇન્વોલ્વ. અને તમારી એક અચીવમેન્ટની વાત મને ખ્યાલ છે, મને થોડું ઘણું યાદ છે કે તમે એક સાયકલિસ્ટ હતા અને સ્પીટી વેલીમાં તમે પહોંચ્યા હતા, એન્ડ યુ આર ધ ફર્સ્ટ ઇન્ડિયન વિમેન કે જેણે આ રેકોર્ડ બનાવ્યો હતો. એ મને થોડી ડિટેલ એના વિશે શેર કરો. સો એ સાયકલિંગમાં એકચ્યુઅલી લાવાવાળા જગદીશ જ હતા. ઓકે. હી ઇઝ એન અલ્ટ્રા સાયકલિસ્ટ, એટલે એ 650 કિલોમીટર્સ એટ અ સ્ટ્રેચ વિધિન 32 hours એવી રીતે એને ઘણા બધા ટ્રીપ્સ કરી છે. એટલે એ સાયકલિંગમાં હતા, એટલે એને જોઈને મને એમ થયા કરે લાઈક બિકોઝ એ ઇન હાઉસ આમ થઈ ગયેલું, કારણ કે આખો ટાઈમ સાયકલિંગમાં હોય એટલે છોકરાઓ પણ એનાથી ઇન્સ્પાયર થાય, હું પણ થાવ. પછી એક ટ્રીપ ડિસાઇડ થઈ, અહીંયા સાયકલિંગ ગ્રુપ છે સુરતમાં LCG, અને સ્પીટી વેલીમાં ટ્રીપ ડિસાઇડ થઈ. તો મને ખબર નહીં હતી કે, અને મેં નેવર એક્સપિરિયન્સ કરેલો આવો રો ટ્રીપનો એડવેન્ચર કે એનું.
તો આઈ ડિસાઇડેડ કે હું જાઉં, અને હી સપોર્ટેડ મી. આઈ વોઝ ધ ઓનલી ફિમેલ ઇન ધ ગ્રુપ. એટલે હી વોઝ લાઈક કે હું છું ને, એમ કે આપણે થઈ જશે. મને ત્યારે અચકાયું કે આઈ એમ ધ ઓનલી ફિમેલ, હાઉ વિલ બી મેનેજ એમ. કેટલા જણાનું ગ્રુપ હતું? 22 જણાનું ગ્રુપ હતું. 22 જણામાં તમે એકલી ફિમેલ હતી. વાવ. અને અમે મનાલીથી સ્પીટી વેલી ગયા હતા. અને સો આઈ એમ ઇન્ડિયાઝ ફર્સ્ટ લેડી ટુ ક્રોસ સ્પીટી વેલી ઓન સાયકલ, જેના માટે મોદીજીએ પાર્લામેન્ટમાં બોલાવીને એપ્રિશિએટ પણ કર્યું હતું. વાવ, કેવું લાગ્યું ત્યારે મોદી સાહેબે બોલાવ્યા હતા? What was that feeling? આઈ મીન મારી ફેમિલી, મારા પેરેન્ટ્સ અને કિડ્સ બધા જ અમે ગયેલા, અને મારા માટે તો એક અલગ જ ફિલિંગ હતી કે હું મારા ફેમિલીને, મારા પેરેન્ટ્સને અને કિડ્સને મારા કારણે અમે પાર્લામેન્ટમાં મોદીજીને મળ્યા, અને એમને મળીને તો એક અલગ જ એક્સપિરિયન્સ છે. ઇટ્સ જસ્ટ આઈ મીન આઉટ ઓફ વર્ડ્સ, આઈ કાન્ટ એક્સપ્રેસ. પણ હું અહીંયા એ પણ કહીશ કે તમે ખૂબ સરસ ગાઓ પણ છો, અને મેમ માટે ઇતની સુંદર શામ હૈ, તો થોડા સા તો હો જાય સર. તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પૂનમનો પાગલ એકલો, કે તારા રૂપની પૂનમનો પાગલ એકલો, તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પૂનમનો પાગલ એકલો, ઓ પાગલ એકલો. અને હવે એક બીજો સેગમેન્ટ, આ સ્પેશિયલી અમે ગુજરાતીનો છે. તમારે બંને 1 by 1 એના જવાબ આપવાના રહેશે. ધીસ ઇઝ ધ લાસ્ટ સેગમેન્ટ. યોર ફેવરેટ ગુજ્જુ ફૂડ? વઘારેલો રોટલો. ઓકે. પાવભાજી. પાવભાજી. ઓકે. ફેવરેટ પ્લેસ ઓફ ગુજરાત? સુરત. સુરત. એન્ડ યોર્સ? લિટલ રન ઓફ કચ્છ, LRK. યસ. ઓકે. એક વાક્ય, તમે સૌરાષ્ટ્રથી છો તો પૂછી શકું કાઠિયાવાડ માટે કંઈ પણ? ઓલવેઝ ધ બેસ્ટ. અને હમણાં જ અમે જઈને આવ્યા, એટલે મામાને ત્યાં, ને એમ, એટલે ઓલ્ડ ઇઝ ગોલ્ડ. ઓકે. એટલે મેમરી તમારી કાઠિયાવાડ સાથે જોડાયેલી. ઓકે. અને તમારું સર, કાઠિયાવાડ સાથે? કાઠિયાવાડમાં હું તો મોટો થયેલો છું. વેકેશન હોય એટલે અમે ત્યાં જતા, એટલે જ્યારે પણ હું કાઠિયાવાડ તરફ જાઉં એટલે હું થોડો ઇમોશનલ થઈ જ જાઉં, અને મને ત્યાંની માટીની સુગંધની જ મજા આવે. એટલે એટલું ફેવરેટ છે અમારું સૌરાષ્ટ્ર અમારા માટે. પછી ગમતું કોઈ ગુજરાતી પુસ્તક? હું એટલું બધું ગુજરાતી પુસ્તકમાં તો નથી, કારણ કે મને ગુજરાતી થોડું ઓછું ફાવે, ઇંગ્લિશ મીડિયમમાં સ્ટડી કર્યું એટલે. બટ મને મારી ડાયરી, મેં જે મારી બુક લખી છે એમાંથી હું વધારે કનેક્ટેડ છું. ઓકે. અને એવી પણ ખબર પડી છે કે તમે ડાયરીને લોન્ચ પણ કરવાના છો? કરી દીધી છે. એ બુકનું નામ સિન્સિયરલી યોર્સ છે. સો ઇટ્સ લાઈક અ ડાયરી ઓફ એવરી વુમન, જે એવરી ડેના તમારા થોટ્સ હોય, સિમ્પલ વસ્તુઓ છે કે જે રિલેટેડ એવરી વુમન સાથે હોય, એટલે એનાથી વધારે હું કનેક્ટેડ છું. ઓકે. અને તમારું સર? એકચ્યુઅલી આઈ એમ નોટ અ રીડિંગ પર્સન, એટલે લગભગ બુક્સ ભણવામાં આવતી હતી એ સિવાય તો મેં બહુ ઓછું વાંચ્યું છે, એટલે પાસ. પાસ. ઓકે, નો પ્રોબ્લેમ. ગુજરાતી કોઈ કલાકાર? એક્ટર કે સિંગર? કલાકાર કોઈ પણ હોય શકે. Difficult for me. ઓકે. આઈ થિંક પાર્થિવ ગોયલ, જેની ગુજરાતીને અત્યારે ગુજરાતી મૂવીઝને એને જે રીતે લઈને આવ્યા છે, અને અમને વર્ષોથી એમની સાથે કનેક્ટેડ છે. એમના થકી જ મેં ગુજરાતી મ્યુઝિક વધારે સાંભળ્યું છે. વાવ. એન્ડ યોર્સ? સેમ, પાર્થિવ એન્ડ માનસી. બંને અમારા ફેવરેટ છે, અને એઝ એ કપલ બી અમારા ફેવરેટ છે, અને એઝ એન ઇન્ડિવિજ્યુઅલ આર્ટિસ્ટ બી પાર્થિવ અને માનસી. ઓકે. અને કોઈ એક જ શબ્દ ગુજરાત માટે તમે બંને કહી શકો તો એ શું? આપનું ગુજરાત. આપણું ગુજરાત. ગુજરાત બોલો એટલે મને એમ થાય ગૌરવ થાય મને, કેમ કે હું ગુજરાતી છે, એટલે મારા માટે જો એક શબ્દ આપવો હોય તો ગૌરવ. ઓકે. થેન્ક યુ સો મચ ફોર ધીસ ઇન્ટરવ્યુ, અને તમારી આખી જગ્યાને એક્સપ્લોર કરાવડાવવા માટે અમારી ટીમ તરફથી અને અમારા વ્યુઅર્સ તરફથી થેન્ક યુ સો મચ. થેન્ક યુ. અમે ગુજરાતી.